8 થી 10 વર્ષ પહેલાં સાપ કરડી ગયો અને સાપ કરડવાથી ફાધર એક્સપાયર થઈ ગયા અને આ જગ્યા પર રહેતા હતા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. 338મું ઘર આજે બની ગયું છે. રાજકોટ જિલ્લાનું નવા રાજપીપળા ગામ છે, ત્યાં જઈ રહ્યો છું. અત્યારે આજે ઘરની પૂજા છે. 2 બાળકો હતા અને ફાધરને સાપ કરડવાથી મૃત્યુ થયું હતું. આ 2 બાળકો હતા, એમનું ઘર બનાવવા જઈ રહ્યા છીએ. આ 2 બાળકો ગામે ગામ ભટકતા હતા પોતાની મમ્મી સાથે, એટલે એમનું ઘર આજે બની ગયું છે. તો ફટાફટ જે છે ત્યાં ઘરની પૂજા છે આજે, ત્યાં જઈને સીધી ઘરની પૂજા કરીએ અને ઘર એમને હેન્ડઓવર કરીએ. બીજું કે ઘર બનવામાં થોડો ટાઈમ લાગી રહ્યો છે, પણ સ્લેબવાળા ઘર બનાવી રહ્યો છું, એટલે પાકા મકાન બનતા વાર લાગે છે. 22 થી 25 દિવસમાં ઘર બનીને તૈયાર થાય છે. કલર કામથી લઈને બીજા કામમાં પણ થોડો ટાઈમ લાગે છે, એટલે એટલીસ્ટ 1 મહિનામાં ઘર બને છે પ્રોપર. અને વરસાદના લીધે કામમાં બહુ જ તકલીફ પડી રહી હતી, એટલે આ બધી વસ્તુ એકસાથે ભેગી થઈને બધું અટવાય છે કામકાજ. પણ ઓવરઓલ બધું સારું છે, કામ સ્પીડમાં જઈ રહ્યું છે. સારું કરવાનું છે, થોડું કરવાનું છે, પણ બેસ્ટ કરવાનું છે, એટલે આ પ્રાયોરિટી વધારે છે. ઇવન નાગડકા ગામમાં જે ઘર બની રહ્યું છે, તો એમાં નાના ઝાડ મેં નથી રોપ્યા. ઘણા લોકો એવું કહે કે નાના ઝાડ તમે રોપો તો એનો વિકાસ સારો થાય છે, પણ હું પોતે એવું માનું છું કે જેટલા મોટા ઝાડ હોય એટલું ધ્યાન રાખવાની વધારે મજા આવે, એની માવજત કરવાની વધારે મજા આવે. મોટા ઝાડ ત્યાં વાવ્યા છે, ઓલમોસ્ટ 12 ફૂટની નારિયેળીઓ વાવી છે. પહેલાં આપણે જોઈએ છીએ નવા રાજપીપળા. જય માતાજી. થેન્ક યુ. હર ભાઈ, પગે ને પગે. આજે નવા રાજપીપળા ગામમાં આજે ઘરની પૂજા છે. ઘર તમને બતાવું ઘર કેવું છે. આજે કોઈને કીધું નથી, કારણ કે ઘર બહુ બધા પેન્ડિંગમાં છે અને બહુ બધા ઘરો પર કામ કરી રહ્યો છું. અત્યારે સીધો આવ્યો છું દક્ષિણ ગુજરાતથી અત્યારે, એટલે ત્યાં આદિવાસી વિસ્તારમાં કામ છે મારું ચાલુ, એટલે રાત દિવસ ત્યાં કામ કરીએ છીએ, એટલે ટાઈમ બિલકુલ નથી અને ઘરો બધા બહુ પેન્ડિંગમાં છે. એટલે એવો વિચાર કર્યો કે ટાઈમ કે બગાડવો નથી અને જ્યાં જઈએ જલ્દી પૂજા કરીને જલ્દી નીકળે. એટલે આજે તમને ઘર બતાવી દઉં કે ઘર કેવું છે, ક્વિક વ્યૂમાં બતાવી. બીજું ખાસ એક સરસ મજાની વાત એ છે કે જ્યારે ઘર અમે બનાવતા હતા એટલે આ ઝાડ અમે રહેવા દીધું હતું. એમ વિચાર્યું હતું કે ભાઈ આપણે રહેવા દઈએ ઝાડ, પણ અત્યારે ઘર બન્યા પછી આ તમે જુઓ કે ઝાડ જે છે એ ઘરની શોભા વધારી રહ્યું છે. એટલે જેટલા લોકો છે તમામને કહીશ કે સૃષ્ટિ પર કોઈ શ્રેષ્ઠ ઝાડ હોય તો 3 ઝાડ છે. એક પહેલા નંબર પર છે નારિયેળી, બીજા નંબર પર છે લીમડો અને ત્રીજો ફ્રૂટ XYZ ફ્રૂટ. એટલે વાવો. અત્યારે તમને ઘર બતાવું ઘર કેવું છે, પછી આગળ વાત કરું. ગણપતિ બાપ્પા મોરયા. ઘર તમને બતાવી દો કે ઘર અંદરથી અને બહારથી કેવું છે. બહાર તમે જેવા આવશો એટલે આ સરસ મજાના બ્લોક છે અને આ જે લીમડાનું ઝાડ છે તમે જોઈ રહ્યા છો, જે ઘરની શોભા વધારી રહ્યું છે. અને બીજું ઉપર તમે આવશો એટલે આ બાલ્કની છે, ટાઇલ્સ અમે વાપરી છે, આ તમે જોઈ શકો છો. અને પહેલા તમને રૂમ બતાવી દઉં. અંદર આવશો એટલે એક આ રૂમ છે, તમે જોઈ શકો છો. આ કિચન છે. બીજું કે આ વખતે જે POP છે અમે પ્લેન રાખ્યું છે. પ્લેન રાખવાનું કારણ એટલા માટે કે પ્લેન જે POP હોય છે લાઇટ વેટ હોય છે અને વજન વધારે નથી હોતું, એટલા માટે પ્લેન રાખ્યું છે. ને આવનારા જેટલા પણ મોસ્ટ ઘર છે અમે પ્લેન જ રાખશું, કારણ કે લાઇટ વેટના હિસાબે. બીજો આ રૂમમાં તમે આવશો એટલે આ રૂમની અંદર 2 ભાઈઓ બેઠા છે અને આ છે કબાટ, લાકડાનો સરસ આ કબાટ છે, જેમાં તમે આ બધા ખાના જોઈ શકશો. જે રાજકોટથી અમે લીધો છે. આ 2 સેટી છે. POP એઝ ઇટ ઇઝ અમે પ્લેન રાખ્યું છે. કલર અમે ઓફ વ્હાઇટ રાખ્યો છે. ગ્રેનાઇટના પટ્ટા છે. બીજું આ બાથરૂમ છે. બાથરૂમ છે જેમાં ઓફ વ્હાઇટ ટાઇલ્સો લગાડી છે. વુડનનો દરવાજો છે. ઉપર આપણે આવીએ, ગ્રેનાઇટના તમને દાદર બતાવું. ટેરેસ છે. ઉપર જઈને જોઈએ કે ભાઈ ટેરેસ કેવું છે. ધાબાની ટાઇલ્સો માટે ખાસ કેમિકલનો ઉપયોગ કર્યો છે, કારણ કે વરસાદમાં ધાબા લીકેજ થતા હોય છે, એટલે ટાઇલ્સ લગાડીને કેમિકલ વાપર્યું છે. દાદરો અને ખાસ તો આ કઠેરો બનાવ્યો છે, એટલે ધાબા પર આવવા જવામાં છોકરાઓને કોઈ તકલીફ નહીં પડે. આવો નીચે. નવા રાજપીપળા ગામની અંદર સમીર અને સંદીપનું ઘર બની ગયું છે. આ ઘર તમે જોયું કે ઘર કેવું છે અંદરથી અને બહારથી. પણ આ 2 ભાઈઓ પહેલાં કેવી રીતના રહેતા હતા. ફાધરને સાપ કરડી ગયો, એના કારણે ફાધરનું મૃત્યુ થયું. અત્યારે આ બંને ભાઈઓનું ઘર બની ગયું છે. પણ એ પહેલાં તમને ખાસ બતાવું કે આ બંને ભાઈઓ પહેલાં કેવી પરિસ્થિતિમાં રહેતા હતા. આવો મારી સાથે. આ જગ્યા પર આ પરિવાર રહેતું હતું. એમના ફાધરને 8 થી 10 વર્ષ પહેલાં સાપ કરડી ગયો અને સાપ કરડવાથી
ફાધર એક્સપાયર થઈ ગયા અને આ જગ્યા પર રહેતા હતા. આ જગ્યા પર સાપ કરડી ગયો અને અત્યારે બંને ભાઈઓ, આ બે ભાઈઓ છે જે ગામે ગામે ભટકતા હતા. મને જાણ થઈ અને આમનું અમે ઘર બનાવ્યું છે. એટલે જે ઘર છે આ તમે એક્ઝેક્ટ પાછળ તમે જુઓ છો એ ઘર છે, બંને તૈયાર છે. આ બેકયાર્ડ છે અને આગળથી તમને ઘર બતાવ્યું છે. તમે કોઈને ઘર આપો છો તો વ્યક્તિને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા થાય છે, ભવિષ્યમાં કંઈક બનવાની ઈચ્છા થાય છે. એટલે તમામ લોકોને કહું છું કે છત કહેવાય ને કે રોટલો અને ઓટલો એનાથી મોટું કોઈ છે નહીં. એટલે તમારા જીવનની અંદર તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. આજ માટે આટલું છે. અહીંયાથી સીધો જઈશ દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ઘર બનાવવા જઈ રહ્યો છું. એટલે તમને એ પણ અપડેટ મળતી રહેશે. પણ આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.